ધોરણ 10 માં આજે વિદ્યાર્થી મિત્રો પ્રી બોર્ડમાં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું। બહુ જ ઈઝી પેપર હતું, હેતુલક્ષી પણ ઈઝી હતા। 24 માંથી તમે 24 માર્ક્સ લાવી શકતા હતા એવું પેપર હતું અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન માર્ચ 2024 ની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। તો વિડિયોને અંત સુધી જોજો, તમને સોલ્યુશન ખબર પડી જશે। જેમ કે પહેલા આપણે હેતુલક્ષીનું સોલ્યુશન જોઈએ તો 6 વિકલ્પો। પહેલો વિકલ્પ શું છે વિદ્યાર્થી મિત્રો, બે સમીકરણ હતા, એને તમે સોલ્વ કરશો a1/a2 b1/b2 c1/c2 તો ત્રણે ત્રણ સરખાયા, એનો મતલબ સમપાતી રેખા, તો જવાબ શું આવશે? ડી આવશે, અનંત ઉકેલ। એના પછી બીજો છે વિદ્યાર્થી મિત્રો બે સમાન ઉકેલ, એનો મતલબ કે વિવેચક ડી ની કિંમત 0 હોય, ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યાર્થી મિત્રો બે ઉકેલ મળશે પણ સમાન નહીં મળે। ડી લેસ ધેન 0 હોય તો ઉકેલ જ ના મળે, ડી 0 હશે તો બે સમાન ઉકેલ મળશે, તો જવાબ શું આવશે? સી આવશે। 30મું પદ શોધવાનું, ચોપડીનું જ હતું, a + 29d, d ની કિંમત -3 આવશે। તમે બાજુમાં જવાબ પણ જોઈ શકો છો, -77 જવાબ આવશે। મેથડ પણ મેં વિદ્યાર્થી મિત્રો લખેલી છે, તમારે નથી લખવાની। મધ્યબિંદુ શોધવું છે ચોથામાં। મધ્યબિંદુ એટલે સરવાળો અને અડધા કરી દેવાના, 4 અને 6 તો તમને ખબર પડે 4 અને 6 ની વચ્ચે શું આવશે? 5 આવશે, અને 6 અને 2 એટલે કે 6 ને 2 8, 8 ના અડધા કરો તો 4 એટલે જવાબ એ આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો। આપણને સૂત્ર ખબર છે sin² θ + cos² θ = 1 થાય, એટલે કે θ ની વેલ્યુ સેમ જ હોય। sin² 40 હોય તો cos² પણ કેટલા હશે? 40 જ હશે, તો જવાબ શું આવશે? બી આવશે। એના પછી છઠ્ઠા નંબરનો મેં બાજુમાં તમને ગણતરી કરેલી છે કે સૂત્ર ખબર છે z = 3m - 2x બાર। x બાર અને z આપેલા છે, તમે લૂપની મદદથી સોલ્વ કરશો તો x બાર તમને 14 મળશે, z 11 મળશે અને કિંમત મૂકી દેશો એટલે કે જવાબ 13 આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરો ખાલી જગ્યા, તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલામાં જવાબ શું આવશે? વર્ગમૂળમાં 9, પણ એનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 9 નું વર્ગમૂળ 3, તો 3 માં 2 ઉમેરીએ તો 5 એટલે કે જવાબ સમય સંખ્યા આવશે। 8મા નંબરનો તમે જોઈ શકો છો, વિવેચકની કિંમત આપેલી છે 1, તો k ની કિંમત શોધવાની છે, તો d = b² - 4ac, abc તમને મળી જાય તો જવાબ કેટલો આવશે? -2 આવશે વિદ્યાર્થી મિત્રો। એના પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 આવે, 9 sec² a - 9 tan² a, તો સૂત્ર છે sec² a - tan² a 1 થઈ જાય। 9 ને આપણે કોમન લઈ લઈએ તો 9 × 9। વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને, બિંદ ના આવે ત્યાં વિદ્યાર્થી મિત્રો બિંદુ આવશે, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે। વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને આપણે છેદિકા કહીએ, સ્પર્શક એક જ બિંદુમાં છેદે। 5 અને 9 ની મધ્ય કિંમત, તો બંનેનો સરવાળો કરીએ તો 9 ને 5 14, 14 ભાગ્યા 2 કેટલા થશે? 7 થશે। એના પછી ખરા ખોટા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો 4, 26 અને 51 નો ગુસા કેટલો આવશે? તો બાજુમાં તમે જુઓ 13 દુ 26, 13 × 7 = 51, તો ગુસા 13 આવવો જોઈએ, એ લોકોએ 17 કીધું મતલબ કે ખોટું છે। શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય? તમને દેખાતું હશે બાજુમાં c/a, c 3 છે, a 1 છે, તો 3/1 3 આવશે, તો એ લોકોએ 3 કીધું છે, એનો મતલબ કે વિધાન સાચું છે। 15મા નંબરનામાં વિદ્યાર્થી મિત્રો 3x + 2y = 3, 2x + 3y = 7, તો તમે માઇનસ કરશો, પહેલામાંથી બીજું બાદ કરશો તો x - y = -4 આવશે, એકદમ સાચું છે। અને કોઈ ઘટનાની સંભાવના 1 અથવા 1 કરતા ઓછી હોય, સાચું છે બરાબર, 0 કરતા વધારે હશે, 1 કરતા ઓછી હશે, તો વિધાન સાચું છે। પછી એક વાક્યમાં 4 ક્વેશ્ચન, એ પણ બહુ જ ઈઝી હતા। સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખબર જ હોય બધાને, an = a + n - 1 × d। વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ શું થશે? વ્યાસ થશે, એ પણ ખબર છે। p of a = 0.45 હોય તો p of a બાર શું હશે? 1 માંથી બાદ કરી દેવાના, તો 0.55। અને 20મા નંબરનામાં બહુલકની કિંમત શોધવાની છે, તો સૂત્ર ખબર છે, બાજુમાં તમે જોઈ પણ શકો છો, z = 3m - 2x બાર, વેલ્યુ પુટ કરશો, આન્સર આવી જશે વિદ્યાર્થી મિત્રો, કેટલો આવશે? 5 આવશે। ચલો એના પછી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું πr/l આવે, કુલ સપાટીનું πr (l + r), નળાકારનું ઘનફળ πr² આવશે। વર્તુળના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ c πr² θ/360, અને અર્ધવૃત્તની પરિમિતિ શોધવી હશે તો શું આવશે? πr આવશે। આખા વર્તુળની 2πr આવે, અડધાની આમ જોવા જઈએ તો πr + 2r આવે, પણ એ નથી આપેલું તો આપણે πr લખીશું। સેક્શન બી નું સોલ્યુશન પણ તમને વિદ્યાર્થી મિત્રો મળશે। અહીંયા તમે જોઈ શકો છો કેવા પ્રકારના ક્વેશ્ચન છે। પહેલા નંબરનો ક્વેશ્ચન, બીજા નંબરનો ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ક્વેશ્ચન, એટલે કે 25, 26, 27 એક જ રીતના કરવાના છે। 25મો અને 27મો ટેક્સ્ટ બુકનો જ છે વિદ્યાર્થી મિત્રો, શૂન્ય શોધવાના છે। 26મા નંબરના ક્વેશ્ચનમાં શું છે? એક સૂત્ર યાદ કરવાનું છે,
તમને ખબર જશે x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. વેલ્યુ પુટ કરો, આન્સર લાવો. 28મો 29મો બે સમાંતર શ્રેણીના છે, 3 ક્રમિક પદો આપેલા હોય તો આ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. 29માં n અને sn શોધવાના છે. an આપેલું છે, a આપેલું છે, d આપેલું છે. n ની કિંમત મળી જશે. n ની કિંમત મળી ગઈ, sn શોધી દો અંતર સૂત્ર વાળું. એના પછી બિંદુના યામ શોધવાના, વિભાજન સૂત્ર વાપરો. 32મો પણ બહુ ઈઝી, 33મો પણ બહુ ઈઝી, 34મો પણ બહુ ઈઝી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલા તમે દાખલા કરશો તો પણ ચાલશે, બીજા તમે સ્કીપ કરી દો. એના પછી 37મો તમારે a ની કિંમત શોધવાની છે, મધ્યકનું સૂત્ર વાપરવાનું. એના પછી લોપની રીતનો દાખલો પણ પૂછાયો, આદેશની રીતના પણ દાખલો પૂછાયો. 40માં તમને એમ કીધું છે બે અંકોની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે, તો સમાંતર શ્રેણી બનાવી દેવાની. બરાબર, અને પછી સોલ્વ કરી દેવાનું. એના પછી અંતર સૂત્ર વાપરવાનું મેં તમને કીધું હતું. જ્યારે પણ તમને એમ કે કયા ગુણોત્તરમાં, એટલે કે m1 m2 શોધવાનું, વિભાજન સૂત્ર વાપરવાનું. 43માં 44માં તમે સ્કીપ કરો તો પણ ચાલે. 45માં ખૂટતી આવૃત્તિ વાળા દાખલા નથી પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો માર્ચ 2024ની પરીક્ષામાં 2 દાખલા પૂછાશે ખૂટતી આવૃત્તિ વાળા. બહુલક શોધવાનો છે, સિમ્પલ ક્વેશ્ચન. પત્તાવાળો ક્વેશ્ચન પૂછાયો. થેલ્સનો પ્રમેય પૂછાયો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 6.1, એનો મતલબ કે પરીક્ષામાં 6.2 પૂછાશે બોર્ડની પરીક્ષામાં. 48માં તમે સ્કીપ કરો ચાલે. 49માં સ્કીપ કરી દેવાનું જો તમને ઇક્વેશન બનાવતા ના આવડતું હોય તો. 50મો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, SN વાળું સૂત્ર વાપરવાનું છે. પછી એક મધ્યકનો દાખલો પૂછાયો, એક મધ્યસ્થનો દાખલો પૂછાયો, એક બહુલકનો દાખલો પૂછાયો. ઈઝી છે, તમે સ્કોર કરી દેશો. પણ આના કરતાં થોડુંક ટિપિકલ પેપર પૂછાશે માર્ચ 2024ની પરીક્ષામાં, એ યાદ રાખજો. સંભાવનાનો દાખલો છે, તો ઓવરઓલ પેપર બહુ જ ઈઝી હતું. આના કરતાં થોડુંક ડિફિકલ્ટ પેપર પૂછાશે વિદ્યાર્થી મિત્રો માર્ચ 2024ની પરીક્ષામાં. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો હમણાં ને હમણાં. કારણ કે ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે મેં કીધા હતા એનામાંથી જ પૂછાયું છે આખું પેપર. અને માર્ચ 2024ની પરીક્ષા માટે પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાનો જ છું. આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાલી બેઝિક ગણિત જ નહીં, પરંતુ વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, સામાજિક વિજ્ઞાન, ઇવન ગુજરાતી માટે પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીશ. તો તમારે શું કરવાનું છે, દોસ્તો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારે શેનો વિડીયો જોઈએ છે, એના ઉપર હું વિડીયો બનાવી દઈશ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ટાટા, બાય બાય, જય શ્રી રામ.